સવારમાં ક્રિશભાઈની રમત ચાલુ અને પછી મેં ગુવાર વીણી લીધો ને ગુવારનું શાક વઘારી દીધું. પછી લઈ લીધો મોબાઈલ, કારણ કે મોબાઈલ લઈને મારે વ્લોગ ચાલુ કરવાનો હતો. તો ફર્સ્ટ ક્લાસ આપણે વ્લોગનું સ્વાગત કરી લીધું, બરાબર ને, તમારા લોકો સાથે. પછી આવી ગઈ રુદ્રગણ ગ્રુપ મારી ગાડી પાસે. ગાડીમાં બહુ ડાઘ પડ્યા, ત્યાં રસોડામાં આવી ત્યાં તો જસુ કે મારે રોટલી વણવી છે, તો મેં વણો તો આડી અવળી રોટલી વણીને આપણે મોબાઈલ લઈને ઊભા રહી ગયા અને જસુ રોટલી બનાવતા હતા. તો મેં કીધું બનાવીને આજે ટ્રાય કરું તમને ગોળ આવડે છે કે નહીં. ત્યાં તો ક્રિશ આવી ગયો. ક્રિશ એની બેન સાથે સીઝર કયું ગેમ રમે એ ગેમ રમતો હતો. પછી જસું જમીને કે હવે બસ મારે અહીંયા નથી રહેવું તમારા કગળાટમાં, એટલે હું જાઉં છું વાડીએ. તો મેં કીધું અમારો કગળાટ તો રહેશે જ, કારણ કે અવાજ તો થાય, એટલે એ નીકળી ગયા વાડીએ. પછી આપણે આરામ કરીને સાંજ થઈ ગઈ એટલે બહાર નીકળ્યા. બહાર નીકળી તો આવું બધું જોવા મળ્યું. ઓહો, મેં કીધું આ તો સાપનું ડર લાગે. તે કે ખબર નહીં, આ છોકરાઓએ બધાએ બતાવ્યું. પછી આ છોકરાઓ છે ને આવા બધી રમતો બહાર કરતા. ત્યાં આ છોકરીને એના ઘરેથી ફૂલઝર લઈ આવી. મને કે આંટી આમાં કરું? મેં કે હા કર બેટા. ત્યાં તો એને સરસ મજાનું જો ફૂલઝર કર્યું. મને કે મારો વિડીયો ઉતાર્યો, આપણે એનો વિડીયો ઉતાર્યો. ને બસ આજનો મિની બ્લોગ કંઈક આપણો આવો હતો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય.